કાચા કામના કેદી તરીકે જેલને હવાલે થયેલ વનરાજ ભરત બારોટ નામના કેદીને મેડિકલ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો। સારવાર પૂર્ણ થયા બાદ વનરાજને પોલીસ સ્ટેશન લઈ જવાતો હતો ત્યારે તેણે બાથરૂમ જવાનું કહેતા ફરજ પરના પોલીસે હાથકડી ખોલતા જ આરોપી વનરાજ પોલીસ જાપ્તામાંથી ચકમો આપીને વંડી ઠેકીને ફરાર થઈ ગયો હતો। આરોપી વનરાજ ફરાર થઈ જતા પોલીસે તેને પકડવા માટે તેની પાછળ દોડી હતી, પરંતુ તે હાથ લાગ્યો ન હતો। વનરાજ ભરતભાઈ બારોટ એ પોતે મર્ડરમાં કાચા કામનો કેદી હતો અને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે જઈને રાખવામાં આવેલો। આજે સિવિલ હોસ્પિટલમાં જીટી શેઠ કમ્પાઉન્ડની અંદર એમને આંખની બીમારી સબબ સારવાર માટે લઈ ગયેલા। એ દરમિયાન એ પૂર્ણ કરી અને બહાર આવતા હતા એ દરમિયાન એમણે પેશાબ કરવા જવાનું બહાનું કાઢી અને પોલીસ જવાન ઉપર એમને કિક મારી અને પોતે દિવાલ ઠેકી અને નાસી છૂટેલ છે। હાલ એમને પકડવા માટેની તજવીજ ચાલુ છે અને તમામ અને તપાસ પણ હાલ ચાલુ છે। હાથકડી એક રાખેલી હતી, પરંતુ આ પેશાબ કરવા જવા દરમિયાન કંઈક હાથકડી એક જ હાથમાં બાંધેલી હતી, એક છોડેલી હતી એવું જણાઈ આવેલું છે। પોલીસ જપ્તામાંથી ભાગેલા આરોપીને ઝડપી પાડવાની આ કવાયતમાં હોસ્પિટલમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। જોકે તે બાદ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ફરાર આરોપી વનરાજને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।